જિલ્લામાંથી આઈઆઈટી દિલ્હીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ 36 લાખના પેકેજ સાથે જે યુવકને એક સારી કંપનીમાં નોકરી મળી હતી, તેણે આ લાખોના પેકેજવાળી નોકરી છોડીને પોતાની માતૃભૂમિમાં આવી હવે અહીંયાના બાળકોને શિક્ષણ આપી રહ્યો છે. આદિવાસી જિલ્લાના ડાંગના છેવાડાના ગામમાં કોઈ પણ સુવિધા વગર ગરીબ પરિવારમાં ઉછરેલો યુવક અવિરાજ ચૌધરીએ દિલ્હી આઈઆઈટીમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું અને કલકત્તાની એક કંપનીમાં વાર્ષિક રૂપિયા 36 લાખના પેકેજની નોકરી મેળવી. જો કે પોતાના વતન માટે કંઈક કરવાની ભાવના સાથે આ યુવક અવિરાજે નોકરી છોડી દીધી અને હાલમાં ડાંગના ગરીબ બાળકોને ભણાવી રહ્યો છે. સાથે યુપીએસસી ની તૈયારી પણ કરે છે. ડાંગ જિલ્લામાં સાપુતારા નજીક આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાનમાં અભ્યાસ કરનાર અવિરાજ સંસ્થાના પીપી સ્વામીને પોતાના આદર્શ માને છે. પ્રયોશા પ્રતિષ્ઠાન છેલ્લા 25 વર્ષથી ડાંગના બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે. ઉપરાંત તેમને નિઃશુલ્કમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરાવે છે. અવિરાજ ડાંગ જિલ્લાના અન્ય બાળકોને અભ્યાસમાં મદદ કરવાની સાથે પ્રોત્સાહન આપી રહ્યો છે. ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ.